दूध वगर पण કેલ્શિયમ વધશે આ 5 વસ્તુઓથી। હવે દવાઓ વગર પણ હાડકાં મજબૂત થઈ જશે। આજકાલ દર 3 માંથી 1 વ્યક્તિને કેલ્શિયમની કમી જોવા મળે છે, એટલે આજે હું તમને 5 કેલ્શિયમ રીચ ડાયટ બતાવી રહ્યો છું। પહેલું, અઠવાડિયામાં 3 થી 4 દિવસ ઘઉંના બદલે રાગીની રોટલી ખાવાનું શરૂ કરો। આ કેલ્શિયમનો સૌથી મોટો ઓર્ગેનિક સોર્સ છે। બીજું, રોજ બપોરે અથવા સાંજે માત્ર 2 ચમચી શેકેલા સફેદ તલ ખાઓ। આયુર્વેદમાં તેને હાડકાં માટે અમૃત માનવામાં આવ્યું છે। ત્રીજું, દરરોજ 1 થી 1.5 વાટકી લીલા પાંદડાવાળા શાકભાજી ખાવાનું રાખો। તમારી ડેઈલી કેલ્શિયમની રિક્વાયરમેન્ટ આસાનીથી પૂરી થશે। ચોથું, રોજ સવારે 8 થી 10 પલાળેલી બદામ ફોતરા ઉતારીને ખાઓ। માત્ર કેલ્શિયમ જ નહીં પરંતુ તમારા મગજને પણ તેજ કરશે। પાંચમું, અઠવાડિયામાં ફક્ત 2 વાર 1 વાટકી બાફેલા અથવા શાક બનાવીને દેશી ચણા જરૂરથી લો, જે તમારા હાડકાને અંદરથી પોષણ આપશે। એક ખાસ વાત, જો તમારા શરીરમાં વિટામિન ડી ની ઉણપ હશે તો તમે ગમે તેટલું કેલ્શિયમ ખાશો, શરીર તેને પચાવી નહીં શકે। માટે જ દરરોજ સવારે માત્ર 15 મિનિટ કુમળા તડકામાં જઈને સૂર્ય નમસ્કાર કરવાનું રાખો। જો તમને સાંધાનો દુખાવો રહેતો હોય તો હમણાં જ ફોલો કરીને કમેન્ટ કરો પંચકર્મ।